ચાલો આપો એક્સિટર અને મેન્યુઅલ હોય તો થોડું ટાઈમ લાગે પણ ઓટોમાં બહુ ટાઈમ ના લાગે. ઓટોમાં શું છે ગાડી બંધ થવાની નહીં. આપો એક્સિટર. રેસવાળો પગ થોડો નીચે ડાઉનમાં રાખવાનો. હા બહુ ઉપર શેક નહીં કરે. પટ્ટાની પેલી બાદ નહીં, સ્ટીરિંગ લૂઝ રાખો. બહુ ટાઈટ નહીં પકડવાનું સ્ટીરિંગ. જવા દો. હા ધીરેથી આપો એક્સિટર. જવા દો. હા થોડી મારી સાઈડ રાખવા. હા બસ આ વ્હાઈટ પટ્ટાથી અંદર રાખવાનું. આ વ્હાઈટ પટ્ટો તમને મિરરમાં દેખાવો જોઈએ. જો દેખાય છે? હા બસ તો એની અંદર રહેવાનું, બહાર ના જવી જોઈએ. બસ આવું કંઈ આવે એટલે બ્રેક ઉપર આવી જવાનું. જવા દો. જવા દો ધીરે ધીરે. હા એ ઝાડથી રાઈટમાંથી જોઈએ. બસ જવા દો. બહુ રાઈટ લેવાનું નહીં, એ ઝાડથી 2 ફૂટ જેવું જ બહાર નીકળવાનું. બસ જો આમ જોઈ લેવાનું કેટલું ડિસ્ટન્સ છે, મિરરથી જોઈ લેવાનું. આપો થોડું એક્સિટર. હવે થોડી આ પટ્ટે લઈ લો. જવા દો. આપો થોડું એક્સિટર. 2 પટ્ટાની વચ્ચે રાખવાની. બરાબર. આપો એક્સિટર. મિરરમાં નજર નાખતા રહેવાનું, કઈ વાહન કેટલી સ્પીડમાં શું છે. પણ પટ્ટાની અંદર હોઈએ એટલે આપણે સેફ છીએ. પટ્ટાની ઉપર કે પટ્ટાની બહાર નહીં જવાનું. બરાબર. ખાલી પગ લાવો, મારવાની જરૂર નહીં. હા સરસ. બરાબર. હવે જાઓ એક્સિટર પર. હા ધીરેથી આપો એક્સિટર. બરાબર. નજર 2 મિરરમાં હોવી જોઈએ. હો હા તો નજર નાખવાની કહું, જોઈ રહેવાનું નહીં કીધું. પહેલાં નજર નાખવાની અને જોઈ રહેવાનો ફેર. જોઈ રહેવાનું કે આગળ મેન આપણું મેન નજર છે પર્પલ સામેનો જ છે. ખાલી નજર નાખવાની. હા જોઈ રહેવાનું નથી મિરરમાં.